અહીંયાથી આવતા આવતા અનેક કાર્યાલયો રસ્તામાં મને જોઈ. ઝાડુમાં ઝાડુ લાગી ગયા છે. પંજામાં એક બી પંજો મને રસ્તે દેખાયો નહીં. આમ ખાલી ખમ કાર્યાલયો પડેલી છે અને અહીંયા જોઈએ છે તો ઓહો હો હો. બાપુનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જોડે ચા પીવાનો અવસર મને મળવાનો છે અને મારું સૌભાગ્ય છે કે તમને સૌને મળવાનો અવસર મળ્યો. તમને સૌને મળીને તમારા આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો છે. સામાન્ય રીતે પબ્લિકને કે લોકોને ઉમેદવાર કે ચૂંટાયેલા કોર્પોરેટર ધારાસભ્ય દેખાતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આ વિશેષ રૂપે ભારતીય જનતા પાર્ટીના વોર્ડના બૂથના કાર્યકર્તાઓના આધારે હું હોઉં કે મારી જેમ બીજા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને વિજય મળતી હોય છે. અહીંયા બેઠેલા હજારો કાર્યકર્તાઓ જેમની પોતાના બૂથમાં જે પ્રકારની પકડ, જે પ્રકારના સંબંધ છે અને જે આત્મીયતાના સંબંધ તમારા વિસ્તારમાં, તમારા આસપાસમાં રહેતા લોકો જોડે છે, તેના કારણે મારા જેવા હજારો ઉમેદવારો પોતપોતાના વિસ્તાર પર વિજય પ્રાપ્ત કરતા હોય છે. અહીંયા પૂર્વ કોર્પોરેટર શ્રી બી છે અને ભવિષ્યના કોર્પોરેટરો બી છે. મનની અંદર પહેલેથી એક વસ્તુ ક્લિયર કરી લેજો કે આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે ને, જે 5 વર્ષ સુધી આજે ચૂંટણીના કાર્યાલયમાં આવનારા અનેક કાર્યકર્તાઓ એવા હશે કે જે આવતી ચૂંટણી સુધી પોતાના પરિવારનું, ઘરનું કે પોતાનું કામ લઈને ક્યારેય તમારી પાસે નથી આવવાના. એ આવનારા 5 વર્ષ સુધી પોતાના બૂથમાં ત્યાં રહેતા સામાન્ય નગરજનોને, કોઈને પાણીની તકલીફ, ડ્રેનેજનું તકલીફ, કોઈને રોડની ફરિયાદ કે નાની મોટી કોઈ બી ફરિયાદ હશે ને, એ ફરિયાદ લઈને તમારા સુધી આવવાના છે. અને 5 વર્ષ સુધી લગાતાર એ લોકો માટે કામ કર્યા પછી પાછી 5 વર્ષે ચૂંટણી આવશે ત્યારે આ કમલ ખીલાવવા માટે આજ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાત દિવસ જોયા વગર ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલાવવા માટે લાગી જાય છે. એવા સૌ કાર્યકર્તાઓને હું 2 હાથ જોડીને વંદન કરું છું. અહીંયા કેટલા લોકો એવા છે કે જેને પોતાનું નવું ઘર છેલ્લા 15-20 વર્ષમાં બનાવ્યું હોય. વાહ ભાઈ વાહ. જેને પોતાનું નવું ઘર બનાવ્યું હશે તેને મનથી ને દિલથી જ બનાવેલું કે નહીં ભાઈ? જરાક જોરથી બોલો, આગળ આ લોકોને સંભળાશે નહીં. આ નવું ઘર તમે બનાવ્યું તો 2-5 વર્ષે ક્યારે કલર બગડ્યો, ક્યારે લાઈટ બગડી, ક્યારે પાણીનો નળ બગડ્યો, એવું થાય જ કે નથી થતું ક્યારેય? ત્યારે એને શું કરીએ જ આપણે? અને ત્યારે ઘરમાંથી 4 વાર કહેતા હશે ને ત્યારે 1 વાર તમને ધ્યાન રહેતું હશે ને રિપેર જેમ તેમ કરીને કરાવતા હશો. જો ઘર તમે પોતાના મનથી, દિલથી બનાવતા હો છો તોય નાની મોટી તકલીફ આવી જાય તો આપણે સમાજ જીવનમાં આટલા મોટા વિસ્તારમાં આજે જ્યારે આપણે કોર્પોરેટર બનવા, જ્યારે આપણે સેવા કરવા માટે નીકળ્યા છે તો વહેલી સવારથી તૈયારી રાખવાની. સવારે 6 વાગે 7 વાગે લોકો તમારા ઘરની બહાર આવશે અને ત્યારે અગર એ પાણીની ફરિયાદ લઈને આવે કે રોડ રસ્તાની ફરિયાદ લઈને આવે તો ત્યારે ક્યારેય આપણે મોઢું નથી વગાડવાનું, કારણ કે એના માટે તો એ જ કામ સૌથી મોટું છે. એટલે આ કાર્યકર્તા ત્યારે જ્યારે કામ લઈને આવે
ત્યારે વધારે મજબૂતાઈથી તમે કામ કરી શકો તેવી શુભકામનાઓ આપવા માટે હું આજે અહીંયા આવ્યો છું. કારણ કે સામાન્ય રીતે વ્યક્તિ પહેલી ચૂંટણી લડે એટલે એને અંદાજો જ નથી હોતો કે ચૂંટણીનું રિઝલ્ટ આવતાના બીજા જ દિવસે વહેલી સવારથી લોકો તમારા ઉપર 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરી શકે છે. પછી ક્યારેય એવું નહીં માનતા 2 વાગ્યા છે ને હમણાં કેમ ફોન કર્યો. એ 2 વાગે કે 4 વાગે માણસને તકલીફ પડે એટલે અડધી રાત્રે ફોન કરે ને તમારે હસતા હસતા જવાબ આપવાનું, એનું કામ નિકાલ લાવવાનું. એનું નામ છે નેતા. મારા યુવા મોરચાના બધા સાથીઓ તૈયાર છો? બરાબર તૈયાર છો? બરાબર. કાકા આ તો યુવા મોરચાની વાત હતી ને કાકા હજી બી એકદમ મજબૂત છે, વાંધો આવે એમ નથી. હે ધૂમ ધડાકા ધૂમ ધડાકા. આ વર્ષે આ 2026 ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બૂથના એક નેતાઓ, જેને કોરોના હોય કે ભારે વરસાદ હોય કે ગમે તેવી ગરમી હોય, જેને ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલાવતા અડધી રાત્રે ગમે ત્યાં નાની મોટી તકલીફ હોય લોકો જોડે ઉભા રહીને કામ કર્યું છે. અને એ કામનો પ્રેમ એ ગુજરાતમાં ચારેય દિશાએ નજરે પડી રહ્યો છે. હું આજે આપ સૌને કહેવા માંગુ છું કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા સાથે મળીને એક નવો ઇતિહાસ રચવા આગળ વધી રહી છે. શહેરોથી લઈને ગામો સુધી મોટી એક બી પાર્ટીને ચારેય દિશામાં શોધીને પગે લાગીને આમ તેમથી સેટિંગ કરીને ના મળતા હોય તોય ગમે તેમ કરીને ઉમેદવારી પત્ર ભરાવવા પડે છે. એવી પરિસ્થિતિ ગુજરાતના લોકોએ, ગુજરાતને જે એક પછી એક મોકા ઉપર બદનામ કરનાર લોકોની પરિસ્થિતિ ગુજરાતભરમાં કરી નાખી છે. કાલે સાંજ સુધી 300 થી વધુ સીટો પર ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ ચૂક્યો છે. 3%. અને મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ આ વખતે નક્કી કર્યું છે કે આ વખતે ફાઇનલ હિસાબ કરી નાખવો છે. અને એવો હિસાબ કરવા આગળ આવી રહી છે કે તમને કોઈને અંદાજો બી નહીં હશે એ પ્રકારની પરિસ્થિતિ નીચે દ્રશ્યો મને જોવા મળી રહ્યા છે. આ મન ફાવે ત્યારે કોઈ બી રાજ્યમાં ચૂંટણી આવે એટલે આ કોંગ્રેસીઓને ગુજરાત અને ગુજરાતના લોકોને ગાળ આપવા સિવાય એમની પાસે એક બી મુદ્દો જ નથી. આ કોંગ્રેસીઓને દેશમાં ગમે ત્યાં ચૂંટણી આવે બીજો કોઈ મોકો ના મળે એટલે ગુજરાત અને ગુજરાતીઓને મન ફાવે એવા શબ્દનો ઉપયોગ કરવાનું ચાલુ કરી લે. હિસાબ તો આપણે વર્ષોથી કરતા આવ્યા છે આ લોકોનો, પણ આ વખતે એવો હિસાબ કરો કે મારા ગુજરાતના નાગરિકો જે રાત દિવસ મહેનત કરીને ગુજરાન ચલાવતા હોય એવા ગુજરાતના એક બી નાગરિકને કારણ વગર કોઈ દિવસ કંઈ બોલવાની હિંમત આ ક્યારેય ના કરે ને એવો હિસાબ કરવા માટે આ વર્ષે આપણે તૈયાર રહેવાનું છે. બધા તૈયાર છો? સપાચક પાક્કું. અમારા પૂર્વ કોર્પોરેટર શ્રીઓ જેને આ વિસ્તારમાં અદ્ભુત કામગીરી કરી છે એવા સૌ કોર્પોરેટર શ્રીઓને હું અભિનંદન આપું છું, આભાર માનું છું. અને એમના મોટા મનને બી ખૂબ ખૂબ અભિનંદન કે સાથે મળીને એક નવી ટીમ તૈયાર કરવા માટે, એક ટીમ તરીકે, આ વિસ્તારની ટીમ તરીકે તમે જે કામગીરી કરી રહ્યા છો
તે બદલ બી હું નવા અને પૂર્વ બધા જ ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આભાર માનું છું. આપ સૌને મળવાનો અવસર મળ્યો અને આપ સૌનો ઉત્સાહ જોઈને કેટલાય દિવસથી ઊંઘ નથી મળી, આજે બધો થાક ઉતરી ગયો. અહીંયાથી આવતા આવતા અનેક કાર્યાલયો રસ્તામાં મને જોઈ. ઝાડુમાં ઝાડુ લાગી ગયા છે, પંજામાં એક બી પંજો મને રસ્તે દેખાયો નહીં. આમ ખાલી ખમ કાર્યાલયો પડેલી છે અને અહીંયા જોઈએ છે તો ઓહો હો, આ હજારો કાર્યકર્તાઓ અહીંયા આ વિસ્તારની સેવા કરવા માટે ઉમટ્યા છે. એ જ દર્શાવે છે કે આ વિસ્તારમાં તમે સૌ લોકોએ છેલ્લા કેટલાય વર્ષોથી જે પ્રકારની કામગીરી કરી છે અને તમારા સૌની ટીમ દ્વારા જે કામગીરી કરી છે એ કામગીરીને આગળ વધારવા માટે આપણા નવા ઉમેદવારશ્રીઓ આવનારા દિવસોની અંદર એ કામગીરીને વધુ ઝડપથી આગળ જરૂરથી વધારશે તેવી સૌને શુભકામનાઓ. ખૂબ ખૂબ અભિનંદન.